હાલ ગેસના બાટલાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં એલપીજી ગેસને લઈને ડરનો માહોલ છે। સરકાર દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહ્યો છે કે સ્થિતિ સામાન્ય છે। બીજી તરફ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ વધારાના છતાં એક મોટા વર્ગને 300 રૂપિયા સસ્તો એલપીજી સિલિન્ડર મળી રહ્યો છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે પીએમયુઆઈના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી મળે છે। આનો અર્થ એ છે કે એલપીજી સિલિન્ડરની જે કિંમત સામાન્ય ગ્રાહક માટે છે તેના કરતાં 300 રૂપિયા સસ્તો એલપીજી સિલિન્ડર લાભાર્થીઓને મળશે અને યોજનાના લાભાર્થીઓને કોઈપણ સિક્યુરિટી ડિપોઝિટ કે ઇન્સ્ટોલેશન ચાર્જ વગર એલપીજી કનેક્શન મળે છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજદાર 18 વર્ષથી વધુ ઉંમરની મહિલા હોવી જોઈએ, જેના પરિવારમાં કોઈ પણ ઓઇલ માર્કેટિંગ કંપની ઓએમસી તરફથી અન્ય કોઈ એલપીજી કલેક્શન ન હોય અને તે ગરીબ પરિવાર સાથે સંબંધિત ધરાવતી હોય। નિર્ધારિત ફોર્મેટમાં અરજી કેવાયસી ફોર્મ જેના પર અરજદારનો તાજેતરનો ફોટો લગાવેલો હોય અને તેની સહી હોવી જોઈએ। ઓળખના પુરાવા તરીકે અરજદારના આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડ અથવા તો પરિવારની વિગતો ધરાવતા અન્ય કોઈ દસ્તાવેજમાં દર્શાવેલ પરિવારના તમામ પુખ્ત સભ્યોનો આધાર કાર્ડની નકલ, રહેઠાણનો પુરાવો અથવા તો આધાર કાર્ડના અરજદારના બેંક ખાતાની વિગતો સાથે પાસબુક અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ વગેરે જરૂરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।